નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો ગઈકાલનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ આપણા વ્યૂ મુજબનું માર્કેટ હતું. ક્લીન ભાષામાં આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ એક 15 મિનિટની કેન્ડલ આ લેવલની ઉપર ક્લોઝ કરે, સાથે ટ્રેન્ડ લાઇનની ઉપર ક્લોઝ કરે, એની ઉપર પણ બીજી કેન્ડલ ક્લોઝ કરે, બરાબર, અને ફરી પાછું આ ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ કરે ને તો અહીંયાથી આપણી એન્ટ્રી થાય. જે મિત્રો આજે પહેલી વખત વિડીયો જોતા હોય અથવા તો ગઈકાલનો વિડીયો ના જોયો હોય એ અગાઉનો વિડીયામાં ઇન્ડેક્સ એનાલિસિસ જોઈ લેજો. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી 24,677ને બ્રેક કરી દઈ તો 24,780 સુધી જઈ શકે, આ યાદ રાખવું, બરાબર. તો 780 સુધી માર્કેટ પરફેક્ટ વ્યૂ મુજબ ગયું છે અને 780ને બ્રેક કરે તો 24,881 સુધી જઈ શકે. તો મોસ્ટ ઓફ ત્યાં સુધી લગભગ પહોંચી ગયું છે, બરાબર. તો આ મોમેન્ટ કેટલા મિત્રો લઈ શક્યા છે કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લો પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું છે. પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું? સૌથી પહેલાં આપણે લઈએ કોલનું પ્રીમિયમ. મોર્નિંગમાં ક્લીન આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ 89ની ઉપર આ પ્રીમિયમ પોઝિટિવ છે. હવે માર્કેટ ઓપન થતાની સાથે જ પહેલાં ક્યાં નીકળી ગયું તો કે 89ની ઉપર, ફરી રિટેસ્ટ આવ્યું તો આ એરિયામાંથી આપણી એન્ટ્રી બનતી હતી, બરાબર. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી મેં ક્લીન કીધું હતું કે જો આ 122ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દે તો 168 સુધી બલિદાન દઈ શકાય. તો આમાંથી અહીંયાથી સ્ટાર્ટ થયા પછી એક પણ કેન્ડલ આગળની 5 મિનિટની કેન્ડલની નીચે ક્લોઝ નથી કરતી ત્યાં સુધી આપણો આ ટ્રેડ એક્ટિવ છે ભાઈ. લાસ્ટમાં અહીંયા કર્યું છે તો અહીંયા એક્ઝિટ કરી દો, શું વાંધો છે, બરાબર. તો કોઈ પણ ટ્રેડને હોલ્ડ કરવો હોય તો એનું મોમેન્ટમ બ્રેક ન થાય ત્યાં સુધી એને હોલ્ડ કરી શકાય, બરાબર. અને મોમેન્ટમ બ્રેક થશે તો એ એક વખત શું કરશે તો કે એ એરિયાને રિટેસ્ટ કરશે, બરાબર. જ્યારે એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આવશે ને તો ફરી પાછી એક ગ્રીન કેન્ડલ આવશે. 80% કેસની અંદર આવે, 20%માં ના આવે, બરાબર. એટલે માનીને બેસી જવું નહીં. અહીંયાથી પણ સપોર્ટ ઉપરથી જ ગયું છે. આપણો 122નો સપોર્ટ હતો, કેમ કે માર્કેટનો ડેટા કેવો હતો? ક્લીન પોઝિટિવ. મેં તમને લગભગ 2 વાગ્યાની આજુબાજુ ફ્રી થયો ત્યારે મેસેજ કર્યો હતો કે માર્કેટનો ડેટા કેવો છે? પોઝિટિવ છે ભાઈ, બરાબર. માર્કેટનો ડેટા પોઝિટિવ છે તો થોડુંક પણ ડીપ આવશે તો અહીંયાથી પાછું બાઉન્સ બેક કરી લેશે. તો એક આ મુવમેન્ટ કેપ્ચર કરવા મળી. બીજી જે મિત્રો હોશિયાર હશે એને આ મુવમેન્ટ પણ કેપ્ચર કરવા મળી હશે, બરાબર. હવે જોઈ લ્યો પીઈનું પ્રીમિયમ કે એમાં શું થયું છે. પીઈના પ્રીમિયમમાં પીઈનું પ્રીમિયમ આપણું છે હવે તમે વિચારો 106 વાળા પ્રીમિયમને ક્યાં લાવી દીધું છે? 21 રૂપિયા. મેં તમને એક સ્ટ્રોંગ એરિયા આપ્યો તો 38. આ રીતે એને લગભગ 1 કલાકનો ટાઈમ સ્પેન્ડ કર્યો આ લેવલ ઉપર, પછી તોડ્યું. પણ તોડ્યું એ પહેલાં અહીંયા કન્ફર્મ કરી દીધું કે હું તોડું છું. આપણી એન્ટ્રી ક્યાં બનતી હતી? 38 થી 39ની આજુબાજુ, બરાબર. એ પહેલાં અહીંયા સ્વિંગ બનાવી દીધો ને તમારો એસએલ ટ્રેલ કરાવી દીધો તો 40 રૂપિયા, બરાબર. લગભગ એ 44 સુધીનો હાઈ માર્યો અને 38 થી 44 આ રેન્જની અંદર લગભગ 1 કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો. એનો મતલબ કે આ લેવલ મહત્વનું હતું ભાઈ. પણ કોઈ પણ લેવલ હોય એ તૂટવા માટે જ બન્યું હોય, આ યાદ રાખવું. યા તો એ બાઉન્સ બેક કરી લેવું જોઈએ, કેમ કે આ લેવલ એટલી વાર સુધી હોલ્ડ ન થવું જોઈએ. અહીંથી બાઉન્સ બેક થઈ જ જવો જોઈએ અને ન થયો તો સમજવાનું કે તૂટી જશે, બરાબર.
આ મગજમાં ફિટ જ રાખવું એમ કે માર્કેટે 20-25 મિનિટથી વધારે 30 મિનિટની આજુબાજુનો ટાઈમ સ્પેન્ડ કર્યો તો હવે સમજવાનું કે હવે આ લેવલ તૂટશે. હવે આના અહીંથી જો બાઉન્સ બેક નથી આવતું, કેમ કે લગભગ 1 2 3 4 5 6 7 ને 8 કે 9 કેન્ડલે ટ્રાય કરી છે 44 ને તોડવાની. કેટલી? 9 કેન્ડલે. અને છતાંય એની ઉપર નથી જતું તો સમજવાનું કે દાળમાં કંઈ કાણું છે અથવા તો દાયર જ આખી કાઢી છે. બરાબર, આ વસ્તુ મગજમાં ફિટ જ રાખવાની. કેમ કે આની અંદર જો કે એસએલ પણ એવડો નહોતો, આપણો 1-2 પોઈન્ટનો જ એસએલ હતો, પણ આ એસએલ પણ શું કામ લેવો? આ એસએલ પણ શું કામ લેવો ભાઈ? તમને માર્કેટ ટાઈમ આપે છે તો શું કામ લેવો? હા, વન વેમાં જતું રહે, અહીંથી એન્ટ્રી કરી છે ને અહીંથી સીધું તૂટી જાય તો ઠીક છે, પણ ટાઈમ આપ્યો છે કે ભાઈ હવે હું નથી જતું, તો આ જગ્યા ઉપર આપણે ખ્યાલ પડી જવો જોઈએ કે ભાઈ હવે અહીંથી બાઉન્સ બેક માર્કેટ કરી શકે નહીં, કેમ કે 1:3ની આસપાસનો ડેટા થઈ ગયો હતો આ એરિયામાં. બરાબર, તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે સેન્સેક્સ જોઈ લ્યો કે ભાઈ સેન્સેક્સની અંદર શું થયું હતું. સેન્સેક્સનું કોલનું જ પ્રીમિયમ આપણે જોઈએ પહેલાં. કોલનું પ્રીમિયમમાં આપણે ક્લીન ચર્ચા હતી. 210નું લેવલ આપણા માટે મહત્વનું હતું. માર્કેટ એક વખત ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી રેન્જ બનાવી. આ લોની નીચે એક પણ કેન્ડલનું ક્લોઝિંગ નથી. જે આ લો છે ને, આ લોની નીચે એક પણ કેન્ડલનું ક્લોઝિંગ છે નહીં. એની ઉપર જ રેન્જ બનાવી, ફરી 89ની ઉપર નીકળ્યું અને ફરી પાછું 89ને 210ની ઉપર નીકળ્યું ને ફરી પાછું 210ને રિટેસ્ટ કર્યું. તો અહીંયા એન્ટ્રી બનતી હતી ભાઈ. બરાબર, પણ મને સેન્સેક્સમાં જરા પણ રસ નથી, એટલે મેં સેન્સેક્સને કાલે જોવા પણ ગયો નથી. બરાબર, પણ મુવમેન્ટ સારી હતી ભાઈ. આમાં પણ લેવલ મુજબની જ મુવમેન્ટ હતી. 210થી ડાયરેક્ટ 384 અને 384થી સીધું 681 અથવા તો 680. બરાબર, અહીંયા પણ માર્કેટે પુલબેક માર્યો, સપોર્ટ ક્રિએટ કર્યો અને અહીંયાથી પાછું બાઉન્સ બેક. ફરી બાઉન્સ બેક કર્યા પછી પણ લેવલને રિસ્પેક્ટ કર્યો 505ને, અને અહીંયાથી ફરી પાછો નેક્સ્ટ ટાર્ગેટ. બરાબર, લાઈવ માર્કેટની અંદર 2 વાગે મેં તમને કદાચ એક ચાર્ટ શેર કર્યા હતા અને એની અંદર આ કોલનો ચાર્ટ હતો, પછી પુટનો પણ જોઈએ. હવે આ જ્યાં કેન્ડલ બનતી હતી ને ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો હતો. હવે આની અંદર ક્લીન એવું કહેવા માગું છું કે યા તો આ પ્રીમિયમને બોટમે બાય કરાય યા તો બ્રેકઆઉટ ઉપર કરી શકાય. બરાબર, આ ઉપરના છે એના ટાર્ગેટ છે. બરાબર, હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ આ પ્રીમિયમ અહીં નીચે નથી આવતું, ઉપર ક્લોઝ કરે છે, તો ઉપર ક્લોઝ કર્યા પછી આપણી એન્ટ્રી ડીપથી બની શકે. ક્યાં સુધી? આ ટાર્ગેટ સુધી. અથવા તો તમે લોંગ ટાર્ગેટ માટે બેઠા છો, તો આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે ઉપર, તો તમે બેઠા છો, હું માની લો, પણ આ કેન્ડલ નીચે ક્લોઝ કરે છે ત્યારે આ લેવલોએ નીકળી જવું પડે ભાઈ. કાં તો કે આ કેન્ડલની નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું છે, આ રીટેસ્ટ આવે છે, આવું બની શકે. બરાબર, તો આપણે માની લેવું પડે. તો આ એક સરસ મજાની નાની એવી મૂવમેન્ટ મળી, કેમ કે લગભગ 2 વાગ્યા પછી હીરો ઝીરોમાં કંઈ હતું નહીં. રીઝન એ હતું કે ઉપર રાઉન્ડ લેવલ હતું અને ત્યાંથી નીચે આવે તો ઉપરનો સ્પેસ મળે. બરાબર, ત્યાંથી ડાયરેક્ટ નીચેનો સ્પેસ મળે એવી કોઈ પોસિબિલિટી હતી નહીં, કેમ કે ડેટા હાઈવે ઉપર હતો. લાસ્ટમાં તો કેવો હાઈવે વન સાઇડેડ ડેટા હતો. બરાબર, તો નીચે આવવાની પોસિબિલિટી તો નહોતી, પણ નીચે જો આવી ગયું હોત ને તો ઉપર જવાનો સ્પેસ હતો. બરાબર, એટલે હીરો ઝીરો થયો નહીં. હવે પીનો ચાર્ટ હતો આપણો, જે પીનું પ્રીમિયમ લાસ્ટમાં મેં તમને જે શેર કર્યું હતું ને, સેન્સેક્સ પી, ઠીક છે, ચલો એને જવા દો. હવે નિફ્ટીના આવતીકાલ માટે નિફ્ટીના 2 પ્રીમિયમ અને ઇન્ડેક્સનું એનાલિસિસ કરી લઈએ. કેમ કે ચાર્ટ એટલા બધા વધી જાય છે ને
ત્યારે પછી મળવો મુશ્કેલ થઈ જાય છે. ચાલો, સૌથી પહેલા ઇન્ડેક્સ. હવે જો ભાઈ, નિફ્ટી માટે ફર્સ્ટ વ્યૂ તો મારો એ છે કે માર્કેટ અત્યારે હાઈવે ઉપર છે. ક્યાં છે? હાલ માર્કેટ પાસે એવું કોઈ બર્ડન નથી કે અહીંયાથી આમ ઉપર ન જઈ શકે કે આમ નીચે ન જઈ શકે. શું આ એરિયામાં મેં તમને આમ ક્લીન કટ ભાષામાં એવું કીધું હતું કે માર્કેટ આની નીચે ન જઈ શકે. જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે, કદાચ નીચે જાય ને તો ધારી લ્યો કે અહીંયા ઓપન કરી દઈને તો એને એક જ કેન્ડલમાં ઉપર લઈ આવવું પડે. રીઝન એ છે કે અહીંયાથી જે સેલિંગ થયું છે ભાઈ, બરાબર, એ લોકોનો લોસ થાય છે અને એ લોસ સહન ન થાય ને એવો હોય, બરાબર, તો અહીંયા પણ ઓપન કરી દે ને તો એક જ કેન્ડલમાં એ ક્યાં લઈ આવે? ઉપર લઈ આવે અને પછી અહીંયા આવીને પોતાની જે પોઝિશન છે ને એ સ્ક્વેર અપ કરે. સમજાય છે? એટલે જે પોસિબિલિટી હતી ને એ મેં કીધી હતી કે આની નીચે તો જઈ શકે નહીં. તે દિવસે એક મિત્રનો મને કોલ આવ્યો કે સાહેબ મારા 20 લોટ પીના હોલ્ડ છે. નસીબ એટલા આવતા કે આ એક નાની એવી સ્પાઇક આવી ડાઉનની, એટલે કોસ્ટ ટુ કોસ્ટ એ કે થોડા ઘણા લોસમાં નીકળી ગયા. પણ ક્યારેક મિત્રો ફસાઈ જશો. આ રીતનું એક વસ્તુ યાદ રાખજો, ઓવરનાઇટ પોઝિશનની હું ઘણા સમયથી તમને ના પાડું છું. રીઝન એ છે કે ભાઈ રાતનો સમય જે છે ને એ આપણો છે જ નહીં. હવે રાત્રે 2 પેક મારીને જો એમ કહેશે ને કે 150% ટેરિફ, તો પણ આપણા માટે નેગેટિવ ન્યૂઝ છે. અને એમ કહેશે ને કે 50% ઘટાડી નાખો, બરાબર, 50% ઘટાડી નાખો, તો જે લોકો પી હોલ્ડ કરી ગયા એના માટે નેગેટિવ ન્યૂઝ છે. કોઈ પણ દેશે બીજા દેશ ઉપર એક બમ મારી દીધો ને એટલે માર્કેટ હવારે ધડામ, તો કોલમાં બેઠા હોય એ ડૂબી જશે. અથવા તો કોઈ 2 દેશ ઝઘડતા હોય અને બેમાંથી એકની કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે કે ચલો યુદ્ધ બંધ રહી ગયું, તો વરી પોઝિટિવ ન્યૂઝ, તો પુટવાળા મરી જશે. ભાઈ તો આપણે ક્યાં એટલા બધા સુરવીર છે કે ભાઈ આપણે ઓવરનેટ પોઝિશન લઈને જઈએ, બરાબર. એક વસ્તુ વિચારો, 80 રૂપિયાવાળું પ્રીમિયમ હોય ને, કેટલા વાળું? 80 વાળું. આ 80 રૂપિયાવાળું પ્રીમિયમ માર્કેટ ફ્લેટ ઓપન થાય ને, ધારો કે 25,500 એ માર્કેટ ક્લોઝ થયું છે અને આવતીકાલે 25,510 કે 15 માર્કેટ ઓપન પણ થઈ જાય ને, તો આ તમારું કોલનું 80 રૂપિયાવાળું પ્રીમિયમ છે ને મારા મત મુજબ 70 રૂપિયા ખુલશે. ફ્લેટ જ ઓપન થયું છે, પોઝિટિવ ઓપન થયું છે. તમારું જ્યાં ક્લોઝ થયું ત્યાંથી 10 પોઈન્ટ પોઝિટિવ ઓપન થયું છે, છતાંય આ પ્રીમિયમ 10 રૂપિયા નીચે ખુલશે. આ સેલર 10 રૂપિયા ખાઈ જશે. તો ભાઈ લાઈવ ઓવરનેટ પોઝિશનની અંદર 10 રૂપિયા તમારે દેવા છે તો લાઈવ માર્કેટમાં દો ને. મારું એમ કહેવાનું છે કે ડેઇલીના 10 રૂપિયા, જે મિત્રો રેગ્યુલર હોલ્ડિંગ રાખે છે, તો ડેઇલીના 10-10 રૂપિયા તમે ગણો, 4 દિવસના 40 રૂપિયા તો એમને સેલર ખાઈ જાય છે. સમજાય એ વાત આખી? બરાબર. તો ભાઈ સેલર માટે આપણે ટ્રેડિંગ કરીએ છીએ કે આપણા માટે કરીએ છીએ? બીજી વસ્તુ, જે મિત્રો ખરેખર અમુક મિત્રોના મને ફોન આવે કે સાહેબ હું 50,000 જમા હું, સાહેબ હું 30,000 જમા હું કે 15,000 જમા છું. હવે તમે વધુમાં વધુ, મારા મત મુજબ યાદ રાખજો આ વસ્તુ, જ્યાં સુધી તમે પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન નહીં કરો ને પ્રોફિટનો, ત્યાં સુધી તમે ક્યારેય કન્ટિન્યુ ગ્રીનમાં નહીં રહી શકો. યાદ રાખો, બરાબર. હવે એક વસ્તુ વિચારો કે તમે 10,000થી, કેટલાથી? 10,000થી કામ કરો છો, બરાબર, તો 1,000 રૂપિયો મળે છે ને, તો તમારું 10%નું રિટર્ન થયું ભાઈ. આ એક દિવસનું 10%નું રિટર્ન છે. હું તો એમ કહું કે 10% ને 200 મળે ને, ખાલી 200, 10,000માં 200, તો 2%નું રિટર્ન થયું. એક દિવસનું 2%નું રિટર્ન. 22 ટ્રેડિંગ સેશન હોય, કેટલા? 22, એને ગુણ્યા 2 એટલે 44%નું રિટર્ન તમને મહિનામાં મળે.
મતલબ કે 10,000નું કેપિટલ તમારું કેટલું થાય? 44% એટલે આ કેલ્ક્યુલેટ કરી લેજો, બરાબર? એટલે તમને આઈડિયા આવશે કે આ 2% પણ કેટલા મોટા છે. હવે આ જ વસ્તુને તમે એક વર્ષ સાથે કેલ્ક્યુલેટ કરજો, 12 મહિના સાથે, બરાબર? કેમ કે એક દિવસના 200 રૂપિયા હોય એટલે 4400 રૂપિયા થાય. કેટલા? 44. તમારા ફંડના એક મહિનાની અંદર 50% થયું ને, બરાબર? તો આ ફંડ વર્ષના અંતે કેવું થશે? તો કે ગ્રો થશે. કેવું? હવે વિચારો કે આ 10,000 રૂપિયા હતા પ્લસ 4400 આ મહિને આવ્યા. હવે તમારું કેપિટલ કેટલું થઈ ગયું? તો કે 14,400 ને 14,400, બરાબર? હવે તમે આના 2% ગણશો ને તો વર્ષને અંતે આ ફિગર તમારો લાખ પ્લસનો થશે, બરાબર? તમે વિચારો કે 10,000ને તમે લાખ બનાવ્યા છે. એટલે કેપિટલને પર્સન્ટેજ 2% જ કીધું છે મેં. 10 અને 2% નહીં, માર્કેટની અંદર તમે ટ્રેડ લ્યો મોર્નિંગમાં 10% રિટર્ન તો માર્કેટ આમ દોડીને આપે છે, પણ એ આપણે લેતા નથી. ધારી લ્યો કે 20,000નું કેપિટલ હોય ને તો 2,000 બધાને પ્રોફિટ બતાવતો જ હોય, પણ આપણે આ લઈએ નહીં. એ આપણી સૌથી મોટી મૂર્ખામી છે. હવે તમે 1 લાખના ફંડમાં કેટલું? 1 લાખના ફંડમાં તો કે 40,000 જમા છો. કેટલા? 40K. તો હવે તમે વિચારો કે 40% એક દિવસના કમાણા છો, તમારે સેટઅપ બંધ કરી દેવાય. તમારે સેટઅપ બંધ જ કરી દેવાય. 40% એટલે ક્યાં વાત ગઈ એક દિવસની? એટલે આ વસ્તુ સમજજો અને પર્સન્ટેજ વાઇઝ કામ કરવાનું જ્યારે ચાલુ કરશો ને ત્યારે તમને ખ્યાલ પડશે કે ભાઈ આપણે ઘણો પ્રોફિટ કરીએ છીએ, બરાબર? હવે ઇન્ડેક્સ ઉપર કે આવતીકાલે શું થઈ શકે. હવે જો ભાઈ, આ માર્કેટ હાલ હાઈવે ઉપર છે. કેવું છે? હાઈવે ઉપર. હું પર્સનલ એવું ઈચ્છું હું કે માર્કેટ થોડો પુલબેક લે. થોડો પુલબેક લે. કેટલો? તો કે યા તો 803 સુધી આવે અને યા તો થોડું વધારે આવે તો 730 સુધી આવે. અહીંયાથી જે મુવમેન્ટ મળશે ને એ પાછી આવી આ જે મળી છે ને એવી મળશે, આમ સીધી ઉપર, બરાબર? અહીંયાથી થોડી આપણે કહીએ ને કે ભાઈ યા તો ટ્રેપિંગ મુવમેન્ટ હશે અને યા તો તમે એને પકડી નહીં શકો. કેમ કે આ એરિયાની અંદર ક્યાંક ઓપન થઈ જાય માર્કેટ કાલે ગેપ અપ અને જો ડીપ આવે તો યા તો આ ક્લોઝિંગ સુધી આવશે અને યા તો 803 સુધી આવશે, બરાબર? તો અહીંયાથી એન્ટ્રી બનશે, પણ કેવી કન્ડિશનમાં? ગેપ અપની કન્ડિશનમાં, બરાબર? કાલે મારા મત મુજબ તો સાઇડવેઝ નહીં રહી શકે, કેમ કે જો આ એરિયામાં ઓપન થયું ને તો જ સાઇડવેઝની પોસિબિલિટી છે, બરાબર? 891 અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે 803. જો આ 90 પોઈન્ટની અંદર ઓપન થઈ ગયું ને તો કદાચ પોસિબલ છે કે માર્કેટને એ સાઇડવેઝ કરાવી દે અને નવા રાઇટિંગ અહીંથી એડ થાય, બરાબર? બાકી મને લાગતું નથી કે ઉપર જવામાં એને કોઈ તકલીફ પડે, બરાબર? પણ એક ડીપ જો અહીં આ એરિયામાં ઓપન થાય ને તો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને 891ને બ્રેક કરી દઈને તો 25,000 સુધી જઈ શકે, બરાબર? આ અપસાઇડ માટેનો વ્યૂ. ધારી લ્યો કે અહીંયા થોડું ગેપ અપ ઓપન કરી દીધું અને ગેપ અપ ઓપન કર્યા પછી અહીંયાથી જો કોઈ નેગેટિવ કેન્ડલ આવે, બરાબર, અને આ લો જે છે ને એ બ્રેક થાય તો અહીંયા સુધી આરામથી આવી જશે 24,730 સુધી. તો આ એના માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. ઉપરથી નીચે આવશે તો અહીંયાથી પાછું બાઉન્સ બેક કરી જશે, યાદ રાખજો, બરાબર? પણ માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને સીધું જો આને બ્રેક કરી દીધું 730ને તો પાછું 637 વાળું લેવલ જોવા
મળી શકે. 24,637 આ યાદ રાખજો. અને આની નીચે જાય તો પછી 542 અને 465 આવી શકે, એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ 730ને બ્રેક કરે તો હવે તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ લેવલને તમે એટલું ઇઝીલી કહી દીધું કે આ તોડી નાખે તો 542 સુધી જઈ શકશે. હા, હવે આ તૂટી જાય. હવે આ લેવલ તૂટી જાય. જો અહીં ઉપરથી આવે ને તો આ લેવલ તૂટી જાય. શું કામ? કે અહીંયાથી ફ્રેશ સેલર છે અને અહીંયા એવડું રાઇટિંગ નથી પુટ રાઇટરનું, એટલે તૂટી જાય. બરાબર? તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લો તો કે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર શું થઈ શકે એ પહેલાં જોઈ લઈએ આપણે. હવે જો ભાઈ, કોલના પ્રીમિયમ પાસે એક બેઝ છે અને 2 સપોર્ટ છે હાલની પોઝિશનમાં. બરાબર? બેઝ છે 45 અને 2 સપોર્ટ છે 74 અને 96. બરાબર? આ 96 વાળો ઝોન છે ને, જે એ કાયદેસર રીતે તો ના આવે, પણ તમને નાના એવી રેન્જની અંદર તમે ટ્રેડ કરી શકો ને એટલા માટે આ લેવલ મેં ડ્રો કરાવ્યું છે. બરાબર? આ લેવલ તો જ ઉપયોગમાં આવશે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. યાદ રાખજો આ વસ્તુ. અને ફરી આવશે ને તો અહીંયા સપોર્ટ લઈ લેશે. ક્યાં? 96. બાકી આ લેવલ કોઈ કામનું છે નહીં. બાકી આપણા માટે મહત્વનું લેવલ છે 74. બરાબર? આ યાદ રાખજો. માર્કેટ માટે જો ફ્લેટ ઓપન થઈ જાય ને તો બેસ્ટ બાઇંગ એરિયા છે 74. અહીંયાથી બાઉન્સ બેક કરી લે, 96ને બ્રેક કરી દે ને તો 116 અને 141 આ 2 ટાર્ગેટ માટે બેસી શકાય. પણ 141ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. યાદ રાખજો આ વસ્તુ. 141ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી ડીપ આવે ને તો ઓપોર્ચ્યુનિટી છે. આજે પણ ફરી કહું છું, 116ની આજુબાજુ અથવા તો 96ની આજુબાજુ ક્યાંય પણ આવીને સપોર્ટ લેતું દેખાય તો ઓપોર્ચ્યુનિટી અને 181ના ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર? બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ ધારી લ્યો કે 45ની નીચે ગયું, અહીંયા પણ સપોર્ટ ના લીધો અને 45ની નીચે ગયું, તો આ ઓટીજીનું લેવલ છે Q11, જ્યાં માર્કેટ ક્યારેય ગયું નથી. અને જો આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય ને 11 રૂપિયાની આજુબાજુ, બરાબર, તો અહીંયાથી 74 સુધી જઈ શકે. ક્યાં સુધી? 74 સુધી. બરાબર? જો જશે તો આપણે કાલે આની ચર્ચા કરશું. બરાબર? તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે પીનું પ્રીમિયમ કે ભાઈ આમાં શું થઈ શકે. પીની અંદર એક સપોર્ટ છે અને એક બેઝ છે. 53ની નીચે એક જ લેવલ છે 33. બરાબર? પણ જો માર્કેટ કાલ મોર્નિંગમાં આ બેમાંથી કોઈ પણ સપોર્ટ ઉપર હોલ્ડ કરતું દેખાય ને તો જ આના પર ભરોસો કરવો, નહીતર નહીં. આ પ્રીમિયમની અંદર મૂવમેન્ટ તો જ આવી શકે કે આ પ્રીમિયમ 101ની ઉપર ક્લોઝ આપે. સમજાય છે આ વાત? આ પ્રીમિયમ 101ની ઉપર ક્લોઝ આપે તો જ મારા મત મુજબ આ પ્રીમિયમ સસ્ટેન થઈ શકશે વન વેમાં. જો તોડ્યું ને તો આમાં નવો બેઝ ક્રિએટ થવા દેવો પડશે. આ 33નો બેઝ મારા મત મુજબ તોડી નાખશે. બરાબર? આ મારો પર્સનલ વ્યૂ છે. હોલ્ડ કરે તો આપણે આમાં પણ ટ્રેડ કરશું, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જો અહીંયાથી પડ્યું ને તો મારા મત મુજબ 33નો બેઝ સુરક્ષિત નથી. હવે મહત્વનું ધ્યાન આપણે એ રાખવાનું છે, ગેપ અપ ઓપન થઈ જાય કદાચ, ગેપ ડાઉન ઓપન થઈ જાય ને આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો આ એરિયા અથવા તો આ એરિયા 53 વાળો આ સપોર્ટનું કામ કરી લેશે. બરાબર?
અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 101 ને બ્રેક કરે ને તો 135 અને 167 જઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. હા, નજર રાખવાની 33 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારશું, પણ મારા મત મુજબ સુરક્ષિત નથી. ડાયરેક્ટ જો ગયું તો બરાબર, તો નવો બેઝ એને ક્રિએટ થવા દેવો પડશે આપણે, અથવા તો ન્યૂ ચાર્ટ હું શેર કરી આપીશ જ્યારે કોઈ પ્રીમિયમમાં બેઝ ક્રિએટ થઈ જાય. તો જો વન વે માર્કેટ અપસાઇડ જતું રહ્યું ને તો આ બેઝ તૂટી જશે. બરાબર, તો શું કર્યું છે તમે ગઈકાલે એ જરા કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટમાં છો, લોસમાં છો, ક્યાં ટ્રેપ થયા હતા, અથવા તો કાલે શું કન્ફ્યુઝન થયું હતું. બરાબર, તો વિડીયોના સારું લાગતું હોય તમને કન્ટેન્ટ, બરાબર, કે ભાઈ સાહેબ તમારું એનાલિસિસ સારું છે, તો વધુમાં વધુ મિત્રો સુધી આ સારું એનાલિસિસ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. કમસે કમ 5 મિત્રોને મોકલો, અથવા તો તમારા 5 ગ્રુપની અંદર આ યુટ્યુબની લિંક શેર કરો કે ભાઈ જે મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તે મિત્રો આ વિડીયો એક વખત જોજો. જો તમને સારું લાગે તો જ તમે આના ઉપર અનુસરજો. બરાબર, જેથી કરીને આપણા જે મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે એ મિત્રો ઓવર ટ્રેડિંગથી બચી શકે. અને આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. થોડા સમય પહેલાં ચાલુ કરેલી આપણી આ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી 500+ સબસ્ક્રાઈબર અને 500+ ફોલોવર થઈ ગયા છે. તો આપ સૌ મિત્રોનો પ્રેમ અને લાગણી આવીને આવી વરસાવતા રહ્યો. બરાબર, અને તમે જે આ ટ્રસ્ટ મૂક્યો છે એને અમે 100% ન તૂટે એવા પ્રયત્ન કરશું કે જેથી કરી તમારો આવો ને આવો ટ્રસ્ટ અમારા ઉપર જળવાઈ રહે. તો વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને આપણે આપણા ભાઈઓ સુધી પહોંચી શકીએ. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.